સિંગલ ફેઝ વીજળી આપવામાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અન્યાય. ડીજીવીસીએલ અન્યાય કરતી હોવાનો ખેડૂત આગેવાનનો આરોપ. દક્ષિણ ગુજરાતમાં સિંગલ ફેઝ વીજળી નથી અપાતી. ડીજીવીસીએલના અધિકારીઓ પર મનમાનીનો આરોપ. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતની જેમ સિંગલ ફેઝ વીજળીની માંગ કરવામાં આવી. ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી તરફથી ખેડૂતોના જીવનમાં ઉજાસ પાથરવાનો જે ફૂલેરી યોજના દિવસે 8 કલાક વીજળી આપવાનો જે નિર્ણય થયો છે અને સમગ્ર 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં દિવસે વીજળી 8 કલાક આવી ગઈ છે. ખૂબ રાજ્ય સરકારનો અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા 20 વર્ષથી એક અઠવાડિયું દિવસે વીજળી અને એક અઠવાડિયું 7 દિવસ રાતે વીજળીના કારણે સાપના ડોકા છૂટવાના, ઠંડી હોય અને ખેડૂતોએ રાતે ઉજાગરા કરવાના અને ભારે કથરાઈ સામે ખેડૂતો પોતાનું જીવન ગુજારતા હતા. રાતે વીજળી આવે એટલે ખૂબ જ વીજળીનો પણ વ્યય થાય અને ખેડૂતોને પણ ખૂબ જ કથરાઈ થાય. એવા સમયે રાજ્યની સરકારે જે નિર્ણય કર્યો છે 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં આજે દિવસે વીજળી આવે છે. ખૂબ જ આ નિર્ણયને અમે આવકારીએ છીએ.